વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. હું છું નિકુલ કણાવા. આજે આપણે જોઈશું વાસ્તવિક સંખ્યાઓમાં સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ કેવું હોય. એ પહેલા જો તમને મારો વિડિયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે વાત કરીએ કે કોઈ પણ સંખ્યા હોય તો એનું દશાંશ નિરૂપણ ત્રણ સ્વરૂપે હોય. એક હોય શાંત હોય. કેવું હોય? શાંત. બીજું છે અનંત આવૃત. અનંત આવૃત. અને ત્રીજું છે અનંત અનાવૃત. બરાબર છે. હવે શાંત અને અનંત આવૃત્તિ એ કોઈ પણ સમય સંખ્યા માટે હોય. કેવી સંખ્યા માટે? સમય સંખ્યા માટે. અને અનંત અનાવૃત અસમય સંખ્યા માટે હોય. બરાબર છે. અનંત અનાવૃત આપણે આપણા સિલેબસમાં શીખવાનું નથી, પરંતુ સમય માટે જોઈશું. હવે સમય સંખ્યાઓ એટલે કે એવી કેવી સંખ્યાઓ કે જે સંખ્યાઓ કેવી હોય? p/q સ્વરૂપમાં હોય અને અતિ સંક્ષિપ્ત રૂપ ધરાવતી હોય. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે બંનેના અંદર એક પણ સામાન્ય અવયવ ના હોય. મતલબ કે આ બંનેનો ગુસા શું હોય? 1 હોય. શું હોય? ગુસા 1 હોય. હવે આ p/q માં આ જે q છેદ છે, શું છે? છેદ છે. તો કે છેદમાં ફક્ત ને ફક્ત કે છેદના અવયવોમાં ફક્ત ને ફક્ત 2 અને 5 જ જોવા મળે કે 5 જ હોય તેવી સંખ્યાના દશાંશ નિરૂપણ કેવા હોય? શાંત હોય. અહીંયા છેદ કયો છે? q. તો q નો અંદર સ્વરૂપ કેવું હોય? 2m અને 2m 5n સ્વરૂપ હોય. બરાબર. હવે આવા કોઈ ઉદાહરણ લેવા હોય તો હું લઉં છું કે 1/5 એટલે શું થઈ જાય? 0.2 થાય. બરાબર. કદાચ લઈ લઉં છું 1/20 તો શું થશે? 0.05 થશે. આ બધા તમે જોશો તો દશાંશ નિરૂપણ કેવા છે? 7 છે. ક્યાંક જઈને અટકી જાય છે. શું છે? ક્યાંક જઈને અટકી જાય છે. બરાબર છે. હવે આના છેદમાં જુઓ તમે, અહીંયા કેટલા છે? 5. તો 5 ની 1 ઘાત થાય તો અહીંયા 5n છે. n બરાબર 1 અને m 0 એટલે શું થઈ જશે? 5 ની ખાલી 1 ઘાત વધે. શું વધે? 5 ની 1 ઘાત. તો અહીંયા છેદમાં 5 છે અને બીજો અવયવ કોઈ છે નહીં. મતલબ 2 હોય તો પણ ચાલે, 2 અને 5 ચાલે. શું ચાલે? ફક્ત 2 અને 5. બંને 2 એકલા હોય તો પણ ચાલે, 5 એકલા હોય તો પણ ચાલે, 2 અને 5 બંને હોય તો પણ ચાલે. પરંતુ આ બંને સિવાય કોઈ અવયવ હોવો જોઈએ નહીં. તો અહીંયા 5 છે તો મતલબ કે દશાંશ નિરૂપણ કેવું થશે? 7. અહીંયા 1/20 તો 20 ના અવયવ કેવા હોય? 1/2 ની 2 ઘાત ગુણ્યા 5. તો અહીંયા 2 અને 5 છે તો પણ દશાંશ નિરૂપણ કેવું છે? 7 છે. બરાબર. આવી જ રીતે કોઈ બીજી સંખ્યા છે, ધારો કે 14/5 છે. શું છે? 14/5. શું આન્સર આવશે આનો? 2.8. શું આવશે? 2.8. બરાબર. તો અહીંયા પણ છેદમાં કેવા છે? 5 છે. તો આ પણ દશાંશ નિરૂપણ કેવું હોય? 7. અને તમે અહીંયા જોઈ શકો છો 2.8 ક્યાંક જઈને અટકી જાય છે. આગળ સંખ્યાઓ અનંત સુધી ચાલતી નથી. તો આ દશાંશ નિરૂપણ કેવું છે? 7. અહીંયા કદાચ એવું આપ્યું હોય કે 7/2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 1001 ઘાત. તો પણ આ દશાંશ નિરૂપણ કેવું મળે? આનું શાંત મળે. હવે વાત કરીએ અનંત આવૃત માટે. અનંત આવૃત માટે એટલે કે છેદના અવયવમાં 2 અને 5 સિવાયના કોઈ પણ અવયવ હોય તો તે સંખ્યા અનંત આવૃત દશાંશ નિરૂપણ દર્શાવે. કે ધરાવે. બરાબર. હવે છેદમાં 2 અને 5 સિવાયનો કોઈ. પણ હવે હું લઈ લઉં છું પહેલેથી એક ઉદાહરણ 1/3. 1/3 એટલે શું થાય? 0.33 ચાલ્યા જ કરશે. બરાબર. હવે આ 0.33 છે ક્યારે અટકે છે? ફક્ત 3 શું થાય છે? રિપીટ થયા કરે છે. 3 પુનરાવર્તિત થયા કરે છે. આને લખવાનું તો આ રીતના લખાય 0.3 નો 12. આ 12 એવું દર્શાવે છે કે 3 શું થાય છે? સતત પુનરાવર્તિત થયા કરે છે. શું છે? સતત પુનરાવર્તિત થયા કરે. હવે હું લઈ લઉં છું 2/7 લઈ લઉં છું. શું લઈ લઉં છું? 2/7. અહીંયા પણ જુઓ તમે 3 હતા એ મતલબ કે 2 અને 5 સિવાયનો કોઈ અવયવ છે. અહીંયા છે 7 તો એ પણ 2 અને 5 સિવાયનો કોઈ અવયવ છે કે જેથી શું મળશે આપણને અનંત આવૃત દશાંશ નિરૂપણ મળશે. હવે
આ તો આપણે શીખવાનું નથી. હવે 2 ભાગ્યા 7 કરી જોઈએ, શું આન્સર મળે છે? 2 ભાગ્યા 7 તો 0.2 14 6 વધ્યા 0 7 8 56 4 વધ્યા 0 5 35 5 વધ્યા 0 7 49 1 વધ્યો 0 1 7 3 0 7 4 28 2 વધ્યા 0 7 2 14 6 વધ્યા 0 5 8 બરાબર છે. તો આ રીતની સંખ્યા મળશે 0.28 57 14 28 શું મળશે? 0.28 57 14 28. હવે જોશો તમે તો 28 57 14 શું છે? 28 57 14 એ સતત પુનરાવર્તિત થયા કરશે. શું કરશે? પુનરાવર્તિત થયા કરશે. તો એના લીધે આપણે આવું લખી શકીએ 0.28 57 14 12. બરાબર? તો આ કેવું છે? અનંત અનાવૃત દર્શાવે છે. કોઈ પણ સંખ્યા ધારો કે 17 ના છેદમાં આવું આપેલું હોય 2 ની 5 ઘાત ગુણ્યા 10 ની 3 ઘાત તો આટલા સુધી હોય તો બરાબર છે કે કેવું છે? શાંત છે. પણ અહીંયા ગુણાંકમાં 7 આપી દીધા હોય, નીચે છેદમાં બીજા 7 આપી દીધા, એક નવો હવે 7 આવી ગયો. આ 2 અને 5 સિવાયનો, બરાબર છે? 2 અને 5 સિવાયનો તો શું થઈ જશે? આ દશાંશ નિરૂપણ કેવું હશે? અનંત આવૃત હશે. કેવું હશે? અનંત આવૃત. બરાબર છે? હવે થોડા સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 1.4 માં દાખલા નંબર 1 આપેલો છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર ભાગાકાર કરવાનો નથી. નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત આવૃત તે દર્શાવો કે જણાવો. પહેલી છે સંખ્યા 13 ભાગ્યા 31 25. શું છે? 13 ભાગ્યા 31 25. બરાબર? તો અહીંયા છેદ શું છે? 31 25. તો 13 ને આવું લખવું લખાય 13 31 25 એટલે 5 ની 5 ઘાત થાય. કેટલી થાય? 5 ની 5 ઘાત. 5 ની 3 હા 5 ની 5 ઘાત. હવે અહીંયા તમે છેદ જોશો તો છેદનું સ્વરૂપ કેવું છે? તો અહીં q એટલે કે 5 ની 5 ઘાત જે 2m અને 5n સ્વરૂપમાં છે. માં છે. જ્યાં n બરાબર શું છે? 5 અને m બરાબર 0 છે. માટે 13 ભાગ્યા 31 25 એ શાંત દશાંશ નિરૂપણ ધરાવે છે. કેવું ધરાવે છે? શાંત દશાંશ નિરૂપણ ધરાવે છે. આ કોઈ સમય સંખ્યા છે કેવું દશાંશ નિરૂપણ ધરાવે છે? શાંત. બરાબર? હવે બીજો કોઈ એક્ઝામ્પલ લઉં છું 17 ભાગ્યા 8. શું છે? 17 ભાગ્યા 8. 17 ભાગ્યા 8 એટલે કે 17 અને 8 એટલે કે 2 ની 3 ઘાત. તો જુઓ તમે અહીંયા 5 અને 2 ના અંદરથી જ અવયવ છે. અહીંયા શું છે? 2 નો અવયવ છે. અહીંયા તો 5 નો અવયવ. તો અહીંયા પણ કેવું હશે? આ દશાંશ નિરૂપણ શાંત હશે. કેવું હશે? શાંત. કોઈ ત્રીજો એક્ઝામ્પલ લઉં છું 64 ભાગ્યા 455. 64 ભાગ્યા 455. બરાબર? હવે 64 તો ઉપરવાળાની કોઈ જરૂર નથી. છેદ આપડા છેદના ભાગ કરીએ, છેદના અવયવ જોઈએ તો 455 એટલે કે 5 ગુણ્યા 91. શું છે? 5 ગુણ્યા 91. આગળ જોઈશું તો 64 5 ગુણ્યા 91 એટલે 7 ગુણ્યા 13. કેટલા છે? 7 ગુણ્યા 13. તો અહીંયા 5 સિવાયના બે અવયવ જોવા મળે છે 7 અને 13. તો આ દશાંશ નિરૂપણ કેવું હશે? કેવું હશે? અનંત આવૃત હશે. કેવું હશે? અનંત આવૃત. એ રીતનો એક આગળનો એક્ઝામ્પલ જોઈએ નંબર 6 જોઈએ. ચલો 23 ભાગ્યા 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત. શું છે? અહીંયા વચ્ચે ગુણાકાર છે, કઈ નથી એટલે 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત. તો છેદમાં ફક્ત 2 અને 5 જ જોવા મળે છે. શું છે? 2 અને 5 જ. મતલબ કે દશાંશ નિરૂપણ કેવું હશે? શાંત હશે. કેવું હશે? શાંત હશે. બરાબર છે? આ રીતના બીજા એક્ઝામ્પલ છે તમે સ્વઅધ્યયનમાં કરી શકો છો. કોઈને કોઈ પ્રશ્ન હોય તો જણાવજો. હવે છે દાખલા નંબર 2 કે પ્રશ્ન 1 માં જે સમય સંખ્યાઓ આપેલી છે એનું દશાંશ નિરૂપણ શાંત હોય તો તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. હવે એવું કીધું છે કે દશાંશ નિરૂપણ કેવું છે એ નથી બતાવવાનું, દશાંશ નિરૂપણ બતાવવાનું છે. તો દશાંશ નિરૂપણ બતાવીએ તો પહેલી સંખ્યા છે 13 ભાગ્યા 5 ની 5 ઘાત.
બરાબર છે? હવે આ સંખ્યાને આપણે ભાગાકાર કરી અને દશાંશ નિરૂપણ મેળવી શકીએ છીએ, પણ એ થોડું અઘરું પડશે. તો અહીંયા 5 ની 5 ઘાત છે, બાજુમાં હું 2 ની 5 ઘાત લખી દઉં તો 5 ગુણ્યા 2 એટલે કે 10 ની 5 ઘાત થઈ જાય. હવે 2 ની 5 ઘાત વડે ભાગ્યા છે તો અહીંયા 2 ની 5 વડે ગુણવા પણ પડે. 2 ની 5 વડે ગુણવા પણ પડે. હવે 5 ગુણ્યા 2 એટલે તો કેટલા થાય? 10. 10 ની 5 ઘાત થઈ. હવે છે 13 ગુણ્યા 2 ની 5 ઘાત એટલે થશે 416. કેટલા થશે? 416. 416 ભાગ્યા 10 ની 5 ઘાત તો 416 ભાગ્યા 10 ની 5 ઘાત એટલે 1 2 3 4 ને 5 0. એક પાછળ કેટલા? 5 0. તો જવાબ શું મળ્યો તમને? 0.00416. આ શું છે? દશાંશ નિરૂપણ. બરાબર છે? એ જ રીતે 17 ભાગ્યા 2 ની 3 ઘાત આપી છે. તો 17 ભાગ્યા 2 ની 3 ઘાત છે તો અહીંયા 2 ની 3 ઘાત છે તો બાજુમાં હું 5 ની 3 ઘાત કરી દઉં છેદમાં તો 5 દુ 10 ની 3 ઘાત થઈ જશે. અહીંયા 5 ની 3 ઘાત વડે ભાગ્યા છે તો અહીંયા 5 ની 3 ભાગ વડે ફરી ગુણવા પણ પડશે. ઉપર અંશમાં છેદમાં ગુણ્યા છે તો અંશમાં પણ ગુણવા પડે. બરાબર છે? હવે અહીંયા નીચે શું થઈ ગયું? 17 ની 10 ની 3 ઘાત તો અહીંયા ઉપર શું થાય છે? 17 ગુણ્યા 5 ની 3 ઘાત એટલે 625 ગુણ્યા 17 21 25 કેટલા થશે? 21 25 અને 10 ની 3 ઘાત એટલે કે 21 25 ભાગ્યા 10 ની 3 ઘાત એટલે 1 ના પાછળ કેટલા મીંડા? 3. કેટલા 0? 3. તો શું થઈ જશે? 2.125. શું થશે? 2.125 જે શું છે? દશાંશ નિરૂપણ. બરાબર છે? એ જ રીતના બાકીના એક્ઝામ્પલ પણ તમે કરી શકો છો. હવે દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 ની અંદર એવું આપ્યું છે કે નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. શું છે? દશાંશ નિરૂપણ દર્શાવેલું છે વાસ્તવિક સંખ્યાઓ. એવું કહ્યું નથી કે સમય છે કે અસમય, આપણે એ શોધવાનું છે. તો જણાવો કે તે સમય છે કે નહીં, અને જો સમય હોય તો p/q સ્વરૂપના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકો? બરાબર. પહેલી સંખ્યા આપી છે તમને 43. 1 2 3 4 5 6 7 8 અને 9. શું આપ્યું છે? 9 સુધી. બરાબર. હવે જોશો તમે તો આ સંખ્યા ક્યાંક જઈને અટકી જાય છે. શું છે? અટકી જાય છે. શું છે? અટકી જાય. તો કે આપેલ સંખ્યા 7 દશાંશ નિરૂપણ ધરાવે છે. 7 દશાંશ નિરૂપણ ધરાવે છે. માટે આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. શું છે? માટે આપેલ સંખ્યા કે વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા છે. શું છે? સમય છે. બરાબર છે? કેમ? તો ક્યાંક જઈને અટકી જાય છે. બરાબર. આના અવયવમાં જે છેદના અવયવ હશે એના અંદર 2 અને 5 સિવાય બીજો કોઈ અવયવ હશે નહીં. p/q સ્વરૂપના અંદર જે q ના અવયવ હશે એમાં ક્યારેય 2 અને 5 સિવાય બીજું કોઈ હોય નહીં. હવે એના પછી બીજા નંબરમાં એક સંખ્યા આપી છે 0.120 1200 12000 1,20,000. બરાબર છે? આના આગળ સતત ચાલ્યા જ કરે. હવે જોશો તમે તો અહીંયા જો પાછળની જે સંખ્યાઓ છે કેવી બદલાતી રહે છે. 120 1200 1,20,000 તો આનો મતલબ શું છે? કે આપેલ સંખ્યા નથી તો 7 દશાંશ નિરૂપણ ધરાવતી, નથી તો અનંત આવૃત. આ શું ધરાવે છે? આપેલ સંખ્યા અનંત અનાવૃત. શું છે? અનંત અનાવૃત દશાંશ નિરૂપણ ધરાવે છે. નિરૂપણ ધરાવે છે. માટે આવી અનંત અનાવૃત કઈ સંખ્યા હોય? અસમય સંખ્યાઓ. કઈ હોય? અસમય સંખ્યા. માટે આપેલ સંખ્યા કે આપેલ વાસ્તવિક સંખ્યા એ શું છે? અસમય છે. શું છે? અસમય છે. બરાબર. હવે ત્રીજી કોઈ સંખ્યા આપી છે 43. 1 2 3 4 5 6 7 8 અને 9 અને જેના ઉપર શું આપેલું છે? 12 છે. 12 નો મતલબ એવો છે કે 1 થી 9 સુધી પાછળની જે સંખ્યાઓ છે શું છે? સતત પુનરાવર્તિત થયા કરે છે, ફરીને ફરી આવ્યા કરે છે. મતલબ કે શું છે આ સંખ્યા? આપેલ સંખ્યા અનંત આવૃત દશાંશ નિરૂપણ ધરાવે છે. નિરૂપણ ધરાવે છે. મતલબ કે આ શું સંખ્યા કેવી છે? માટે આપેલ સંખ્યા કેવી હશે? સમય હશે. શું હશે? સમય સંખ્યા છે. બરાબર. અને આના જે છેદ છે p/q સ્વરૂપમાં લખેલું હોય તો આના છેદના અંદર
2 અને 5 સિવાય બીજો કોઈ અવયવ હશે ને હશે, બરાબર છે. આના સિવાય એક મહત્વની વાત કરું છું, નોંધ કરી લેજો જેને નોંધ કરવી હોય કે કોઈ પણ સમય અને અસમય સંખ્યા, સમય અને અસમય સંખ્યાના સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર શું થશે? અસમય સંખ્યા બનશે. કેવી સંખ્યા બનશે? અસમય સંખ્યા જ હોય, બરાબર. ઉદાહરણ લઈએ છીએ કે કોઈ બે સમય છે અને બીજા હું લઈ લઉં છું વર્ગમૂળમાં 3, જે શું છે? અસમય. આ બંનેનો સરવાળો શું થાય? અસમય. બાદબાકી કરીએ તો પણ અસમય. બંનેનો ગુણાકાર હોય તો પણ અસમય અને બંનેનો ભાગાકાર હોય 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 હોય તો પણ એ પણ શું છે? અસમય. આ બધી સંખ્યાઓ કેવી છે? અસમય, બરાબર. આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે તમારું. કોઈને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મને જણાવી શકો છો, બરાબર છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.